નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે નિહાળીશું ફિઝિક્સમાં ચેપ્ટર 1 વિડીયો 10 સ્વાધ્યાયના અને વધારાના સ્વાધ્યાયના દાખલા પ્રિપેર્ડ બાય ગુંજન સોપારીવાલા। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્વાધ્યાયના દાખલા પાર્ટ 1 પાર્ટ 2 માં કમ્પ્લીટ કર્યા છે। હવે જે રિમેનિંગ સમ્સ છે જે આજે આપણે કમ્પ્લીટ કરીશું। તો દાખલા નંબર 1.24, બે મોટી પાતળી ધાતુની પ્લેટ એકબીજાની નજીક અને સમાંતર છે। તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻² કુલમ્બ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે। તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધીશું, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું। દાખલાના સોલ્યુશન માટે આપણે પહેલાં તો મિત્રો અહીંયા કરીશું, આપણે બે જે પ્લેટ આપેલી છે તે પ્લેટ આપણે દોરીએ। તો અહીંયા દોરું છું મિત્રો, આ એક પ્લેટ 1, અહીંયા દોરીએ છીએ આપણે આ પ્લેટ 2, આ પ્લેટ 1 અને આ છે પ્લેટ 2। આના પર પ્લસ પૃષ્ઠ ઘનતા છે અને આના પર માની લઈએ કે માઇનસ પૃષ્ઠ ઘનતા છે। પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર એટલે પહેલાં તો ધન વિદ્યુત ભારિત પ્લેટ છે એટલે એનું ક્ષેત્રની દિશા આપણને ખબર છે મિત્રો કે આ દિશામાં મળશે, આપણને એનું વિદ્યુત ક્ષેત્ર E1 આ દિશામાં મળશે, બરાબર। ચાલો, એટલે બહાર તરફ જે પ્લેટ મૂકી છે પ્લેટની આ બાજુ બહાર તરફ અને આ પણ એનો બહાર તરફ આપણે કહીએ તો આ બાજુ પણ તમને ડિરેક્શન મળશે મિત્રો, અહીંયા E1ની આ ડિરેક્શન। E1 ક્ષેત્ર આ દિશામાં આગળ જશે એટલે બીજી પ્લેટના બહારના વિસ્તારમાં પણ E1નું ક્ષેત્ર છે તે તો તમને આ દિશામાં જ મળશે। ચાલો, હવે આપણે ઋણ વિદ્યુત ભારિત બીજી પ્લેટ છે, ઋણ વિદ્યુત ભારિત પ્લેટ એટલે ક્ષેત્ર અંદર તરફ, તો અહીંયા આવશે ક્ષેત્રની દિશા અંદર તરફ, આ દિશામાં આપણે કહી શકીએ E2। આ બીજી પ્લેટ છે તો ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે આ રીતે, તો અંદર તરફ એટલે આ ડિરેક્શનમાં, એટલે અહીંયા જે ડિરેક્શન મળશે તે આપણને E2ની આ ડિરેક્શન મળશે। આ અંદર તરફ આવે છે તો ક્યાંથી આવશે, તો પ્રથમ પ્લેટથી આપણે કન્સિડર કરીએ તો આ પણ અંદર તરફ જ આવશે આ ડિરેક્શનમાં। એટલે આ જે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે મિત્રો તો અંદર તરફ આ દિશામાં ને અહીંયા પણ અંદર તરફ એટલે આ રીતે, આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે બહાર તરફ આ રીતે અને અહીંયાથી પણ આ રીતે બહાર તરફ। ચલો, તો આની અંદર આપણે શોધીશું પહેલાં પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં ધારી લઈએ અહીંયા કોઈ બિંદુ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, આ પ્રથમ પ્લેટ છે મિત્રો, આ બીજી પ્લેટ છે, પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં કોઈ બિંદુ આપણે ધારી દઈએ A છે તો હું એને EA થી રિપ્રેઝેન્ટ કરી શકીએ આપણે। વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો હું સદિશ એને દર્શાવું છું આ રીતે। ચાલો, તો પ્રથમ પ્લેટની અંદર તમે બહારના બિંદુઓ તમે મિત્રો જોઈ શકો છો કે એક ક્ષેત્ર ધન E1 આ દિશામાં છે ને E2 જે છે તે આ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે। તો આપણે લખી શકીએ E1 માઇનસ લખી શકીશું આપણે E2, વિરુદ્ધ દિશામાં છે ને એટલે। ગોસ એપ્લિકેશન નંબર 2 તમે ભણી ગયા છો, સિગ્મા E1 સિગ્મા બાય 2ε0 માઇનસ સિગ્મા બાય 2ε0। તો આનો મતલબ કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં આપણને પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે મિત્રો, 0 આ બિંદુ પાસે। ચાલો, સેમ હવે આપણે બીજી પ્લેટના બહારના વિસ્તારમાં કોઈ બિંદુ લઈએ તો આ જે E2 છે તેને હું અહીંયા નીચેની સાઈડ લઉં છું, આ E2 છે અને અહીંયા કોઈ બિંદુ લઉં છું અહીંયા B। ચાલો, તો અહીંયા લખીશું આપણે બીજી પ્લેટના બહારના વિસ્તારમાં, બીજી પ્લેટના બહારના વિસ્તારમાં। ચલો, બીજી પ્લેટના બહારના વિસ્તારની અંદર તો આપણે B બિંદુ જે છે તો EB = આની અંદર પણ E1 અને E2ની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે E1 - E2 E1 સિગ્મા બાય 2
2 એપ્સિલોન 0 સિગ્મા બાય 2 એપ્સિલોન 0। તો આની અંદર બી પરિણામી ઇફેક્ટ આપણને મળશે મિત્રો, બંને કેન્સલ થઈ જશે એટલે EB ઇઝ ઇક્વલ ટુ પણ મળશે આપણને 0। EB ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને 0। ચાલો હવે જોઈશું આપણે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં। બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં અહીંયા ધારી દઈએ કોઈ બિંદુ અહીંયા છે C, તો બિંદુ C પાસે મિત્રો તમે જોઈ શકો છો કે E1 અને E2 બંને જે છે તે સમાન દિશામાં છે, એટલે આપણે લખી શકીશું E1 પ્લસ E2। E1 ની જગ્યાએ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, એટલે આન્સર આવશે સિગ્મા બાય એપ્સિલોન નોટ। ચલો સિગ્મા તો પૃષ્ઠ ઘનતાની કિંમત તમારી પાસે છે જ મિત્રો, અહીંયા પૃષ્ઠ ઘનતા તમને આપેલી છે 17 × 10⁻22 અપોન એપ્સિલોન નોટની કિંમત તમારી પાસે છે જ 8.85 10⁻−12। આ કિંમતો છે જ તમારી પાસે। સાદુરૂપ તમે આપશો તો ECનો જવાબ તમને મળશે 17/8.85 કરશો તો આન્સર આવશે 1.92 × 10⁻12 ઉપર એટલે +12 એટલે રહેશે અહીંયા -10। વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ, એટલે આ થઈ ગયો C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનો જવાબ। તો આની અંદર મિત્રો એ ખાસ સમજ પડવી જોઈએ કે આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે એટલે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાથી બહાર તરફ, એટલે E1 ની ડિરેક્શન આમ, E1 ની ડિરેક્શન આ રીતે બહાર તરફ। આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે એટલે અહીંયા પણ ક્ષેત્ર આમ અંદર તરફ, અને આ બાજુથી બી ક્ષેત્ર અહીંયાથી આવશે આમ અંદર તરફ। એટલે આની અંદર જે ડિરેક્શન ઋણ વિદ્યુતભારિત પ્લેટ તો ડિરેક્શન, અને પ્લસ પ્લેટ હોય તો ડિરેક્શન આપણને ખાસ ખબર હોવી જરૂરી છે। ચાલો 1.14 આકૃતિ આપેલી છે, એના પર ત્રણેય વિદ્યુતભારના ચિહ્ન તમારે આપવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આકૃતિમાં ઉપર જે છે તે ધન વિદ્યુતભારિત આખી એક પ્લેટ છે, અને નીચે જે છે તે ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે। ધન પ્લેટ તરફ વાંકા વળતા જે કણો છે તે 1 અને 2 છે, તો અહીંયા લખી શકીએ આપણે આકૃતિ પરથી ધન પ્લેટ તરફ વાંકા વળતા કણો 1 અને 2 છે। હવે પ્લેટ ધન છે તો ધન પ્લેટ પર 1 અને 2 કેમ આકર્ષાય હશે? તો મિત્રો તેના પરનો વિદ્યુતભાર કયો હશે? 1 અને 2 નો વિદ્યુતભાર કયો હશે? ઋણ હશે। આથી 1 અને 2 પરનો વિદ્યુતભાર ઋણ છે। અને ત્રીજો વિદ્યુતભાર તમે જોઈ શકો છો કે મિત્રો જે વંકન થયું છે તે ઋણ પ્લેટ તરફ છે। કણ 3 નું વંકન ઋણ પ્લેટ તરફ હોવાથી તેના પરનો વિદ્યુતભાર ધન છે તેવું આપણે કહી શકીએ। ત્યારબાદ એવું પૂછ્યું છે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ છે? તો આકૃતિ પરથી તમે ચેક કરી શકો છો કે અહીંયા જે ડિસ્ટન્સ તમને વધારે દેખાય છે તો કણ 3 જે છે એ કણ 3નો જે છે તે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે, કારણ કે જેટલો દળ અને વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર વધે એટલું સ્થાનાંતર વધુ થતું હોય છે। તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે અહીં કણ 3નો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ છે। એની પાછળનું રીઝન આપી દઈએ, કારણ કે જે કણનું સ્થાનાંતર જે છે તે વિદ્યુતભારી અને દળના ગુણોત્તર પર આધારિત હોય છે। એટલે બેઝિકલી કણ 3 માટે સ્થાનાંતરનું મૂલ્ય કેવું છે? વધારે છે। કણ 3 માટે આ સ્થાનાંતરનું મૂલ્ય કેવું છે? અહીંયા વધારે છે, એટલે એનો E/m નો ગુણોત્તર કેવો હશે? અહીંયા મહત્તમ છે તેવું આપણે કહી શકીએ છીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 1.9 એક તંત્રમાં બે વિદ્યુતભારો છે QA અને QB। તો
તો આપણને ક્યુએ આપેલું છે 2.5 10⁻⁷ કુલમ, ક્યુબી આપેલું છે -2.5 10⁻⁷ કુલમ. આ જે વિદ્યુતભારો છે તે એ બિંદુ પરનો વિદ્યુતભાર 0 0 -15, એનો મતલબ શું થશે મિત્રો કે ઝેડ અક્ષનો યામા તમને આપેલો છે અને બી બિંદુ પરનો જે વિદ્યુતભાર છે તે પણ ઝેડ અક્ષ પરનો યામ છે, એટલે આ માઇનસ ઝેડ અક્ષ પર છે અને આ પ્લસ ઝેડ અક્ષ પર છે તેવું આપણે કહી શકીએ. તો તંત્રનો કુલ વિદ્યુતભાર શોધો. તો આમ તો આપણને મિત્રો ભળી જ ગયા છે ડાયપોલની થિયરીમાં કે તંત્રનો કુલ વિદ્યુતભાર Q that is equal to QA plus QB. તો 2.5 10⁻⁷ આ QA માઇનસ એટલે આ પ્લસ ને આ માઇનસ એટલે માઇનસ લખી દઉં છું ડાયરેક્ટ 2.5 10⁻⁷ એટલે આખી તંત્રનો કુલ વિદ્યુતભાર થશે 0 કુલમ. આમ પણ આપણે ભણી ગયા છે મિત્રો થિયરીમાં કે ડાયપોલમાં તંત્ર પરનો કુલ વિદ્યુતભાર હોય છે 0. હવે ડાયપોલની ચાક માત્રા શોધવાની છે. તો ડાયપોલની ચાક માત્રા શોધવા માટે આપણે સૂત્ર છે P = 2AQ, આવું સૂત્ર ભણી ગયા છે. 2A એટલે ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે પહેલાં ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર શોધવું પડશે. તો એને સમજીએ આપણે. માનો કે અહીંયા જે વિદ્યુતભાર A છે, આ QA જે છે તે 0 0 -15 છે અને બીજો જે વિદ્યુતભાર છે QB તે 0 0 અને +15 છે તેવું આપણે માની લઈએ આપણે. તો આની અંદર ડાયપોલના બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું થશે મિત્રો? આપણે આ અંતર આપણે શોધવાનું થશે. તો પહેલાં તો આપણે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો અહીં બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એ અંતરને આપણે 2A થી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. 2A that is equal to આપણે લખી શકીએ છીએ અહીંયા R2 - R1, R2 - R1 કે R1 - R2 કરો, વોટેવર તમે બંને અપ્લાય કરી શકો છો. 0 0 15 -0 0 -15. તો આનો તમને સાદુરૂપ આપતા મિત્રો આઈ થિંક તમને આવડે છે. x યામ સાથે x યામ, y યામ સાથે y યામ અને z સાથે z. તો 0 - 0 તો 0, આ 0 - 0 0, 15 - -15 એટલે 15 15 થશે મિત્રો અહીંયા કેટલું 30. તો આની અંદર આપણને જે યામ મળશે z યામ આપણને મળશે. તો અહીંયા લખી શકાશે આ 0 0 30 સેન્ટીમીટર. તો હવે આપણે ડાયપોલ મોમેન્ટ શોધીશું. સદિશ P that is equal to સૂત્ર છે જ તમારી પાસે Q × 2A. Q એટલે બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 2.5 10⁻⁷ ગુણ્યા 2A એટલે 30 સેન્ટીમીટર. હવે અહીંયા જે 2A જે છે તેનું આપણને મૂલ્યની જરૂર પડશે મિત્રો. એટલે આપણે અહીંયા શું શોધીશું? પહેલાં તો માનાંકમાં 2A શોધી કાઢીએ. તો આ તમે લોકો ભણી ગયા છો, કોઈ પણ સ્થાન સદિશનું મૂલ્ય શોધવું હોય ત્રિપરિમાણમાં તો પેલું માનાંકમાં R = સૂત્ર ભણી ગયા છો, વર્ગમૂળમાં x² + y² + z². તો સેમ અહીંયા 0 નો સ્ક્વેર 0, 0 નો સ્ક્વેર 0 અને અહીંયા 30 નો સ્ક્વેર 30ના વર્ગનું વર્ગમૂળ એટલે મિત્રો જવાબ આવશે આ 30 સેન્ટીમીટર જ આવશે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ 30 સેન્ટીમીટર એટલે 30 ગુણ્યા 10⁻², આ મીટરમાં આપણે ફેરવી દીધું છે. તો જવાબ આનો મળી શકે છે આપણને 2.5 એટલે 25/10 into 10⁻⁷ + 2. ડાયરેક્ટ આને લખી દઉં છું -9 × 30. આ કેન્સલ થઈ જશે. તો આનો જવાબ આપણને મળશે મિત્રો 75 × 10⁻⁹ કુલમ × મીટર. આ એનો એકમ થઈ ગયો. આ ડાયપોલ મોમેન્ટનો આપણી પાસે આન્સર આવી ગયો, કુલમ × મીટર. ચલો થિયરી બેઝ છે સમ. પહેલો સમ છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે તે સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાઓની અંદર અચાનક ભંગાણ એટલે ગાબડા કે જે તૂટી શકતી હોતી નથી, એવું શા માટે? તો પહેલાં આપણે એનો જવાબ આપીએ
પહેલાંનું તો બેઝિકલી એવું કેમ થાય કે શીત વિદ્યુત ક્ષેત્રકો શા માટે સળંગ વક્ર છે તેનું રીઝન આપીએ આપણે. તો બેઝિકલી મિત્રો તમે ભણી ગયા છે કે કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં જો ખસેડવામાં આવે તો તેના પર બળ લગાડવું પડે. F = QE. એ સળંગ બળ હોય. એ બળ ક્યારે બી તૂટક બળ લાગુ પાડી શકાતું હતું નથી. તો એવું લખી શકાય કે કોઈ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ખસેડવામાં આવે તો તેના પર સળંગ બળ લાગે છે. સળંગ એટલે તમારે એના પર કન્ટિન્યુઅસલી બળ લગાડવું પડતું હોય છે. અને વિદ્યુત ભાર જે છે કોઈ પણ વિદ્યુત ભાર હોય મિત્રો, એ કોઈ પણ વિદ્યુત ભાર જે છે એ કોઈ બિંદુ પાસે કૂદીને બીજા બિંદુ પર ક્યારે પણ બીજા બિંદુ પર જઈ શકતો નથી. ક્યારે પણ એ કૂદીને બીજા બિંદુ પર જઈ શકતો નથી. એટલે મિત્રો જે વિદ્યુત ભાર જે છે એ ખસતા હોય છે સળંગ બળને કારણે જ ખસતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ભારો જે છે એ સળંગ બળના કારણે ખસ્યા કરે છે. આમ ક્ષેત્રરેખાઓને અચાનક ભંગાણો ન હોઈ શકે. એટલે વિદ્યુત ભારને જ્યારે બી ક્ષેત્રમાં મિત્રો આપણે ખસેડે ત્યારે કોન્સ્ટન્ટ બળને આપવું પડે. એવું નહીં કે એક બળ અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, એવી રીતે તૂટક બળ આપણે આપી શકતા નથી. એને કોન્સ્ટન્ટ બળ આપણે આપવું પડતું હોય છે. એટલે કોન્સ્ટન્ટ બળ આપીએ એને કારણે એક ગતિમાં આવતો હોય છે. અને વિદ્યુત ભાર ક્યારે બી એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે કૂદીને જઈ નહીં શકે. અહીંયાથી આ બિંદુ પરથી અહીંયા લઈ જવું તો ક્યારે બી જમ્પ નથી કરી શકતો. આપણે એને બળ આપીને જ આ રીતે આ ડિરેક્શનમાં એને લઈ જવું પડે. એટલે આ સળંગ બળને કારણે ખસતો હોય છે. એટલે ક્ષેત્રરેખા આપણે સળંગ મળતી હોય છે, ક્યારે બી તૂટક મળી શકતી હોતી નથી. બીજો જે સવાલનો જવાબ છે જે મિત્રો આપણે ભણી ગયા છે થિયરીમાં, બે ક્ષેત્રરેખાઓને એકબીજાને છેદતી નથી. તો ફરી પાછું આપણે રિવિઝન કરીશું કે ધારો કે આ એક ક્ષેત્રરેખા આ ડિરેક્શનમાં છે, બીજી ક્ષેત્રરેખા આ ડિરેક્શનમાં છે, બંને અહીંયા છેદે છે. તો આપણે ક્ષેત્રરેખા પરના કોઈ બિંદુ પાસે અહીંયાથી સ્પર્શક દોરીશું તો આપણને એક ડિરેક્શન મળશે. ઇવન આ ડિરેક્શનમાં અહીંયાથી સ્પર્શક દોરીશું તો આપણને બીજી વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે આ ડિરેક્શનમાં. હવે આપણે જોઈ ગયા છે કે એક જ બિંદુ પાસે એક જ સમયે ક્ષેત્રરેખાની બે દિશા શક્ય નથી. એટલે બે ક્ષેત્રરેખાઓ એકબીજાને ક્યારેય સમજતી નથી. આનો આન્સર મિત્રો તમે જાતે લખી શકો છો. આપણે થિયરીમાં જોઈ ગયા છે કે જ્યારે બી બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે તો એક જ બિંદુ પાસે એક જ સમયે બે વિદ્યુત ક્ષેત્રની દિશા મળે છે, જે વ્યવહારમાં શક્ય નથી. આથી બે ક્ષેત્રરેખાઓને એકબીજાને ક્યારે પણ છેદી શકતી હોતી નથી. એવું આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 1.4 થિયોરેટિકલ એનાલિસિસ છે. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે. આ વિધાનનો આપણે અર્થ સમજાવવાનો છે. તો યાદ કરો મિત્રો, આપણે ક્વોન્ટાઇઝેશન વિશે ભણી જ ગયા છે. તો વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનનો અર્થ એ છે કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એ હંમેશા મૂળભૂત વિદ્યુતભાર, આ મૂળભૂત વિદ્યુતભાર એટલે મિત્રો તમને ખબર જ છે, ફરી પાછું અહીંયા લખી દઈએ છીએ આપણે, ઇલેક્ટ્રોનના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. ના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે.
હવે એનો મતલબ કે આપણે સૂત્ર ભણી ગયા છે કે કોઈપણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર માટે કેટલો થાય, તો માટે આપણે અહીંયા લખી શકીએ શોર્ટમાં કુલ વિદ્યુતભાર Q ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ છીએ આપણે NE, જ્યાં n બરાબર 0, 1, 2, 3 અપ ટુ અનંત સુધીના પૂર્ણાંકો અંદર આવી શકતા હોય છે. એટલે આમ પદાર્થનો વિદ્યુતભાર જે છે તે ક્વોન્ટાઇઝ થયેલો જ હોય છે. બીજો સવાલ, સ્થૂળ એટલે મોટા માપક્રમ પર જ્યારે વિદ્યુતભાર સાથે કામ કરીશું તો ત્યારે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણને અવગણી શકીએ છીએ. સ્થૂળ અને સૂક્ષ્મ આ બે પ્રકાર આવે. સ્થૂળ એટલે મોટા માપક્રમ અને સૂક્ષ્મ એટલે નાનો માપક્રમ. તો અહીંયા એવું આપણે જોઈ જઈએ છીએ કે મોટા માપક્રમ સાથે જ્યારે બી વિદ્યુતભારો સાથે કામ કરીશું મિત્રો ત્યારે આપણે ક્વોન્ટમીકરણને આપણે અવગણવાનું છે. તો બેઝિકલી એની પાછળનું રીઝન એવું છે, તો અહીંયા લખું છું ફરી પાછું, મોટા માપક્રમ પર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકીએ છીએ. તો એની પાછળનું રીઝન અહીંયા લખીએ તો આપણી પાસે મિત્રો યાદ કરો વિદ્યુતભારનું સૂત્ર છે કુલ વિદ્યુતભાર Q ડેટ ઇઝ ઇક્વલ ટુ NE. તો આપણને ખબર છે જેમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય ઘણું નાનું છે, જ્યારે n એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની જે બી હોય સંખ્યા એ ઘણી મોટી હોય છે. તેનું કારણ એવું છે કે ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય જે છે એ ઘણું નાનું છે, જ્યારે n જે છે nની કિંમત જે છે તે ઘણો મોટો છે તેવું આપણે કહી શકીએ. તો એના પરથી આપણી પાસે જે સૂત્ર બનેલું છે Q બરાબર NE સૂત્ર પરથી એવું કહી શકાય કે વિદ્યુતભાર Q જે છે એ વધુ સંખ્યાની અંદર સતત રીતે ગતિ કરતા જ હોય છે. આ સૂત્ર પરથી એવું કહી શકાય કે વિદ્યુતભારો સતત રીતે ગતિ કરતા જ હોય છે. વિદ્યુતભારો જે છે એ સતત રીતે ગતિ કરતા જ હોય છે. એટલે બેઝિકલી આની અંદર જ્યારે બી મોટા માપક્રમ પર આપણે કામ કરીશું મિત્રો ત્યારે વિદ્યુતભારના મૂલ્યની સરખામણીમાં વિદ્યુતભારની સંખ્યા ઘણી વધારે હશે. વિદ્યુતભારના મૂલ્યની સરખામણીમાં વિદ્યુતભારની સંખ્યા ઘણી વધારે હોવાથી આપણે મોટા માપક્રમ પર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકીએ છીએ. એટલે અહીંયા લખી શકીએ આથી મોટા માપક્રમ પર વિદ્યુતભારના મૂલ્યની સરખામણીમાં વિદ્યુતભારોની સંખ્યા ઘણી વધારે હોવાથી વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાય છે. જ્યારે બી મોટા માપક્રમ પર આપણે કામ કરીશું મિત્રો ત્યારે આપણો વિદ્યુતભાર ઘણો મોટો થતો હોય છે. તો એની પાછળનું સાયન્ટિફિક રીઝન કે ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા આપણી પાસે ઘણી મોટી હશે, જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય આપણી પાસે કેવું હોય છે, નાનું હોય છે. વિદ્યુતભારનું મૂલ્ય નાનું છે પણ એની સામે nની કિંમત ઘણી મોટી હોવાથી આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ મોટા માપક્રમ પર આપણે અવગણી શકીએ છીએ. 1.5 સ્વાધ્યાયનો દાખલા નંબર, જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર જોવા મળે છે. આવું ઘટના જે છે આ ઘટના કોઈ પણ પદાર્થની અન્ય જોડીઓ માટે બી જોવા મળે તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો મિત્રો આપણે એવું ભણી જ ગયા છે કે જ્યારે પણ કાચના સળિયાને આપણે રેશમના કપડા સાથે ઘસીએ, થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈ ગયા છે કાચના સળિયાને રેશમી કપડા સાથે જ્યારે પણ આપણે એને ઘસીશું તો મિત્રો એવું ભણી ગયા છે કે જેટલા ઇલેક્ટ્રોન સળિયા પર છે તેટલા જ ઇલેક્ટ્રોન રેશમના કપડા પર બી જાય. એનો મતલબ કે કાચનો સળિયો જે છે તે ધન વિદ્યુતભારિત બને. ઘસવામાં આવે ત્યારે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન
રેશમી કપડા પર જાય છે, ઇલેક્ટ્રોન રેશમી કપડા પર જાય છે માટે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે, જ્યારે રેશમી કપડું ઋણ વિદ્યુત ભારિત થાય છે। કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે અને રેશમી કપડું જે છે તે ઋણ વિદ્યુત ભારિત થાય છે, એટલે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફરેશન તો થતું જ હોય છે। તો કે અહીંયા આપણે જોઈએ, અહીં શરૂઆતમાં હવે આપણે એને વિદ્યુતભારના સંરક્ષણ સાથે સરખાવીએ જોઈએ તો શરૂઆતમાં સળિયા કે કપડા પર કોઈ વિદ્યુતભાર નથી, એટલે ન્યુટ્રલ હતા, અને ઘસ્યા બાદ કાચનો સળિયો જેટલો ધન વિદ્યુત ભારિત થાય છે એટલો જ રેશમી કપડું ઋણ વિદ્યુત ભારિત થાય, તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ થશે 0, એટલે ઘસ્યા બાદ પણ કુલ વિદ્યુત ભાર શૂન્ય જ હોય છે, એટલે લખી શકીએ આમ અહીં વિદ્યુત ભારના સંરક્ષણનું પાલન થાય છે તેમ કહી શકાય। અહીંયા વિદ્યુત ભારના સંરક્ષણનું પાલન થાય છે તેવું આપણે કહી શકીએ છીએ। અહીંયાની અંદર 1.25 વધારાનું સ્વાધ્યાયના દાખલા છે જે એક્ઝામ લક્ષી છે તે આપણે પૂર્ણ કરીશું। મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતો એક ઓઇલ ડ્રોપ છે, તો 12 ડ્રોપ એટલે n બરાબર લખી શકીએ આપણે 12। 2.55 × 10⁻⁴ ન્યૂટન પર કુલમનો વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2.55 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ। ઓઇલની ઘનતા આપેલી છે ડેન્સિટી રો 1.26 ગુણ્યા આ ગ્રામ છે તેને કિલોગ્રામમાં ફેરવું છું એટલે -3, એટલે ઉપર આવી જશે કિલોગ્રામ, નીચે સેન્ટીમીટરનો ઘન, 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર, તો 10⁻²નો ક્યુબ, એટલે આ થઈ જશે હવે અહીંયા મીટર ક્યુબ। સાદરૂપ આપીએ તો આ 1.26 ગુણ્યા 10⁻³ × -6 ઉપર એટલે +6, એટલે 10⁻³ રહેશે કિલોગ્રામ પર મીટર ક્યુબ। ઓઇલ ડ્રોપની ત્રિજ્યા શોધવાની છે, એટલે R ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક જીની કિંમત તમને આપેલી છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻19 કુલમ। હવે આની અંદર એક સૌથી અગત્યનો વર્ડ પકડવાનો છે મિત્રો, સ્થિર છે। એનો મતલબ કે આ જે ઓઇલ ડ્રોપ જે છે મિત્રો તે સ્થિર છે, તો એનો મતલબ કે જે અધો દિશામાં એનું વજન બળ હશે એટલું જ ઉર્ધ્વ દિશામાં એના પર ઇલેક્ટ્રિક ફોર્સ QE લાગતું હશે, તો જે પોસિબલ જે સ્થિર છે એના મતલબ, તો આની અંદર આપણે લખી શકીએ કે અહીં ઓઇલ ડ્રોપ એટલે ટીપું સ્થિર હોવાથી, અહીં ટીપું સ્થિર હોવાથી આપણે લખી શકીએ છીએ વજન બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય બળ, વજન બળ mg ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય બળ QE, માટે mg ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ લખી શકાય છે મિત્રો Ne × E। હવે અહીંયા આપણે ત્રિજ્યાનું કામ છે, ઘનતા આપેલી છે, તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા આપણે લખી શકીએ, તો કદ અહીંયા લખી શકાય 4/3, ટીપું જે છે તે ગોળાકાર, તો ગોળાનું ઘનફળ 4/3 πr³ ઇન્ટુ રો, એટલે આ દળની કિંમત આવી ગઈ, આ G ઇઝ ઇક્વલ ટુ Ne × E। આના પરથી આપણે r³ શોધીએ તો r³ ઇઝ ઇક્વલ ટુ આ Ne E આ 3 ઉપર જશે એટલે 3Ne ડિવાઇડેડ બાય 4π ρg। ચાલો હવે આની અંદર મિત્રો આપણે કિંમત મૂકીએ
તો 3 નો 3 n ની જગ્યા 12 ટીપા આપેલા છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10 નો -19. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 2.55 10 નો -4 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા 3.14 ગુણ્યા રોની કિંમત 1.26 10 નો 3 ઘાત અને જી એટલે 9.81. હવે સાદા કેલ્ક્યુલેટર પર બી તમે આની ગણતરી કરી શકો છો મિત્રો. તો કદાચ તમને યાદ છે સાદા કેલ્ક્યુલેટર પર તમે સાદરૂપ આપીને ઘનમૂળ બી કરી શકો છો. તો પહેલાં તો r³ નું સાદરૂપ આપણને મળે છે આની અંદર 0.9461 into 10 to the power -18 ઘાત. હવે મિત્રો 19 ને 4 23, 23 માંથી 3 જાય 20, 20 ને હું ફેરવીશું 18 ની અંદર, કારણ કે 18 ઘાત હોય તો જ એને 3 વડે તમે ભાગી શકો, યા તો 20 યા તો 21 ઘાતમાં સાદરૂપ તમારે આપવાનું. એટલે અહીંયા ઘાત એવી લખવાની છે કે જેને તમે 3 વડે ભાગાકાર કરી શકો તેવા ઘાતમાં તમારે એને ફેરવી દેવાનું. તો મેં એનું સાદરૂપ આપ્યું છે. તો મને એનો જવાબ મળે છે r³ નો 0.9461 10 to the power -18. આનો બંને બાજુ ઘનમૂળ કરીએ તો કદાચ મિત્રો તમને ખબર છે 10 નો 18 ઘાતને તમે 3 વડે ભાગશો એટલે તમને જવાબ મળશે 10 નો -6 ઘાત. હવે આ સંખ્યાનું ઘનમૂળ કેવી રીતે શોધશો? તો અહીંયા બોલું છું કેલ્ક્યુલેટર પર જે નંબર હોય તે પહેલાં લખશો તમે. એટલે કેલ્ક્યુલેટર પર તમે લખ્યો 0.9461, ત્યારબાદ તેનું તમે 2 વાર વર્ગમૂળ કરશો. 2 વાર વર્ગમૂળ કર્યા બાદ તમે એનો પાછો ગુણાકારનું બટન દબાવશો, પાછું 2 વાર વર્ગમૂળ, ગુણાકારનું બટન, ગુણ્યા કર્યા બાદ 4 વાર વર્ગમૂળનું બટન, ગુણ્યાનું બટન, પાછું 8 વાર ગુણ્યાનું બટન અને પાછું ગુણ્યા તમે કરશો તો આનો તમને જવાબ મળે છે 0.9817. તો આની અંદર અહીંયા લખી દઉં છું. ઘનમૂળ શોધવા માટે આઈ થિંક તમને આવડે જ છે, પણ કદાચ કોઈને ન આવડતું હોય તો કિંમત કરીને આપણે કિંમત લખીને 2 વાર વર્ગમૂળ દબાવો. વર્ગમૂળ દબાવ્યા બાદ ગુણ્યાનું ચિહ્ન દબાવો, ત્યારબાદ ફરી પાછું 2 વાર વર્ગમૂળ દબાવો, ગુણાકારનું ચિહ્ન દબાવો, ત્યારબાદ 4 વાર 1 2 3 4 4 વાર વર્ગમૂળનું બટન, પાછું ગુણ્યા, ત્યારબાદ 8 વાર 1 2 3 4 5 6 7 8 અને ત્યારબાદ ગુણ્યાનું બટન દબાવશો એટલે મિત્રો તમને એનો આન્સર મળી શકે છે 0.9817 10 નો -6 મીટર. આ આવી ગયું ઓઇલ ડ્રોપની ત્રિજ્યા. આ આવી ગઈ ઓઇલ ડ્રોપની ત્રિજ્યા. તો આની અંદર ટીપું સ્થિર રહે છે તેવું આપ્યું છે મિત્રો. તો સ્થિર રહે એટલે અધો દિશામાં ટીપાનું પોતાનું વજન બળ, તો ઉર્ધ્વ દિશામાં એનું વિદ્યુતીય બળ, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે એટલે વિદ્યુતીય બળ લાગતું જ હોય. તો સ્થિર રહેતું હોય તો એ બંને બળો કેવા છે? એકબીજાને સંતુલિત અવસ્થામાં હોય. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે બધે એવું કીધું છે, પણ ધન ઝેડ દિશામાં નિયમિત રીતે દર મીટરે 10 નો -5 ન્યૂટન પર કુલમના દરથી વધે છે વિદ્યુત ક્ષેત્ર. ઋણ ઝેડ દિશામાં 10 નો -7 કુલમ ઇન્ટુ મીટરની કુલ ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા છે તે આપણે શોધવાનું છે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મિત્રો આવું સૂત્ર ભણી ગયા છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તમે P ક્રોસ E આવું સૂત્ર ભણી ગયા છો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આપણે એવું ભણી ગયા છે R ક્રોસ F ઇઝ ઇક્વલ ટુ લખી શકાય અહીંયા P ક્રોસ E. R ક્રોસ F એટલે આપણે લખી શકીએ છીએ RF સાઇન થીટા. P ક્રોસ E એટલે લખી શકાય છે PE સાઇન થીટા. સાઇન થીટા બંને બાજુથી કેન્સલ થશે એટલે RF ઇઝ ઇક્વલ ટુ PE માટે F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બની ગયું PE બાય R. આ સૂત્ર બની ગયું. હવે આપણે તો ખાલી ઝેડ અક્ષનું જ કામ છે, પણ ઝેડ અક્ષની અંદર વિદ્યુત ક્ષેત્ર દર મીટરે વધે છે એટલે આરની સાપેક્ષે એ બદલાય છે. તો આપણે ખાલી ઝેડ દિશાની વાત કરતા FZ ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા EZ બાય ડેલ્ટા RZ એવું આપણે લખી શકીએ.
ડેલ્ટા આર જેનો મતલબ કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે અને ઝેડ દિશામાં જેનો ફેરફાર થાય છે તો હવે આપણે આની અંદર કિંમતો મૂકીએ અને ડાયપોલ મુવમેન્ટ બી આપેલી છે તમને ઋણ ઝેડ અક્ષની દિશામાં, એટલે અહીંયા તમે પી ઝેડથી ઇન્ડિકેશન આપી શકો છો. તો સૂત્ર તમારી પાસે આવી ગયું. પી ઝેડની કિંમત છે તમારી પાસે, એટલે ડાયપોલ મુવમેન્ટની કિંમત છે 10⁻⁷ ઇન્ટુ ડેલ્ટા ઈ ઝેડ બાય ડેલ્ટા આર ઝેડ, એટલે દર મીટરે વિદ્યુત ક્ષેત્રમાં જે કેટલો ફેરફાર થાય છે આ જે રાશિ જે છે આ ડેલ્ટા ઈ ઝેડ બાય ડેલ્ટા આર ઝેડ જે છે તે તમને આપેલી છે 10⁵. એ તમને આપેલી છે મિત્રો 10⁵. જુઓ ઝેડ દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. દર એટલે અંતર સાથે બદલાય છે. તો અહીંયા આપણે ડેલ્ટા ઈ ઝેડ બાય ડેલ્ટા આર ઝેડ આપણે લખી શકીએ છીએ. તો આના પરથી આપણને ઝેડ દિશાના બળનું મૂલ્ય મળી ગયું. એફઝેડ ઇઝ ઇક્વલ ટુ 10⁻²ન્યૂટન. એફઝેડ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 10⁻² ન્યૂટન. ઋણ ઝેડ દિશામાં આટલું બળ લાગશે તેવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે શોધી શકીએ અહીંયાની અંદર મિત્રો ટોર્ક આપણે શોધવાનું છે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે તમારી પાસે પી ક્રોસ ઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા આપણે લખી શકીએ. હવે આપણને ખબર છે મિત્રો કે ડાયપોલ મુવમેન્ટની ડિરેક્શન અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ અને ડાયપોલ મુવમેન્ટની ડિરેક્શન ઋણથી ધન, એટલે બંને વચ્ચે બનતો ખૂણો કેટલો હશે 90 ડિગ્રી. તો અહીંયા લખી શકાય પી અને ઈ વચ્ચેનો ખૂણો થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી. માનાંકમાં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન 180. સાઇન 180ની કિંમત છે મિત્રો 0, એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે ટોર્કનું મૂલ્ય તમને મળશે અહીંયા 0. ટોર્કનું મૂલ્ય મળશે અહીંયા 0. સૌથી અગત્યની વસ્તુ દાખલામાં મિત્રો આ છે કે બળનું સૂત્ર આપણે આ પી અને ઈના સંદર્ભમાં કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ. મિત્રો દાખલા નંબર 1.31 ડેટા ઘણો મોટો છે એટલે આપણે ડાયરેક્ટ એનું એનાલિસિસ કરીશું લખીને. એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસની રચના કરે છે પોતે પણ એક ક્વાર્ક્સ તરીકે ઓળખાતા પ્રાથમિક કણનો બનેલો છે. ક્વાર્ક્સ જે છે એક પ્રકારના કણો છે, જે મૂળભૂત કણો જે આપણે જોઈ ગયા છે 100 કરતાં વધુ છે, તેમાં ક્વાર્ક્સ બી આવી શકે છે. તેના બંધારણમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ક્વાર્ક્સના ટોટલ 6 પ્રકાર છે, તમે એન્ટ્રન્સમાં ભણશો. અપ ડાઉન, ટોપ બોટમ, સ્ટ્રેન્જ અને ચાર્મ એવા 6 પ્રકાર છે ક્વાર્ક્સના. જોડમાં હોય છે અપ ડાઉન, ટોપ બોટમ અને સ્ટ્રેન્જ ચાર્મ એવા 6 પ્રકારના ક્વાર્ક્સ હોય છે. અપ તો ડાઉન, ટોપ તો બોટમ, સ્ટ્રેન્જ તો એનું છે ચાર્મ, એવા 6 પ્રકારના ક્વાર્ક્સ તમને જોવા મળે છે. તો એવું તમને કીધેલું છે કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે. એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે, તે એક પ્રોટોન 3 ક્વાર્ક્સનું બનેલું છે અને એક ન્યુટ્રોન જે છે તે 3 ક્વાર્ક્સનું બનેલું છે. તો મિત્રો તમને એવું કીધેલું છે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન જે છે તે 3 ક્વાર્ક્સના બનેલા છે. એટલે એક પ્રોટોન જે છે તેના બંધારણમાં અને એક ન્યુટ્રોન છે તેના બંધારણમાં 3 ક્વાર્ક્સ છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન 3 ક્વાર્ક્સના બનેલા છે. કહેવાતા અપ ક્વાર્ક્સ, અહીંયા કીધું છે અપ ક્વાર્ક. અપ ક્વાર્ક જેનો વિદ્યુત ભાર આપેલો છે +2/3e, એ તમને આપી દીધેલો છે. અને બીજો આપેલો છે મિત્રો ડાઉન ક્વાર્ક્સ. અપ સાથે ડાઉન હોય તો ડાઉન ક્વાર્કનું બંધારણ જે છે તે -1/3e છે. આ ફિક્સ જ છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણનું સૂચન કરો. એટલે પ્રોટોનના બંધારણમાં કેટલા અપ ક્વાર્ક્સ આવે છે, કેટલા ડાઉન આવે છે, ન્યુટ્રોનના બંધારણમાં કેટલા અપ ક્વાર્ક્સ આવે છે અને ડાઉન ક્વાર્ક્સ આવે છે તે શોધવાનું છે.
તો અહીંયા આપણે એવું કીધેલું છે પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણ સૂચવો. દાખલો ફરી પાછો સમજીશું. એવું કીધું છે હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા પ્રાથમિક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન 3 ક્વાર્ક્સના બનેલા છે. કહેવાય છે કે અપ ક્વાર્ક્સનું બંધારણ છે +2/3e અને ડાઉન ક્વાર્ક્સનું બંધારણ છે -1/3e. તો આપણે એવું જોવાનું છે કે પ્રોટોનના બંધારણની અંદર કેટલા અપ અને કેટલા ડાઉન ક્વાર્ક્સ આવે છે અને ન્યુટ્રોનના બંધારણમાં પણ કેટલા અપ અને ડાઉન ક્વાર્ક્સ આવે છે તે આપણે શોધવાનું છે. તો મિત્રો આનું આપણે સોલ્યુશન કરીએ. દાખલો ઘણો ઇઝી છે. સમીકરણની રીતે જ આનો આપણે ઉકેલ લાવી શકીએ છીએ. તો અહીંયા આપણે સંકેતાક સ્વરૂપે રજૂ કરીએ તો એવું કીધેલું છે કે અપ ક્વાર્ક્સના સંકેત હું u લખીશ જે આપેલું છે +2/3e. ડાઉન ક્વાર્ક્સનું બંધારણ d લખીશું -1/3e એવું તમને કીધેલું છે. આપણે ધારી દઈએ જે પ્રોટોન હશે એ પ્રોટોન પરનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જેટલો હોય છે. મૂલ્ય આપણે જોઈ ગયા છે પહેલા લેક્ચરમાં. અને ન્યુટ્રોન તટસ્થ છે એટલે જે ન્યુટ્રોન પરનો જે વિદ્યુતભાર હશે મિત્રો તે કેટલો આપણે કન્સિડર કરી શકીએ છીએ 0. પહેલાં આપણે પ્રોટોનની વાત કરીએ તો ધારી લઈએ કે એક પ્રોટોનમાં અપ ક્વાર્ક્સ x હોય તો એ જ પ્રોટોનની અંદર ડાઉન ક્વાર્ક્સ કેટલા હશે તો મિત્રો 3 - x લખી શકાય. કેમ તો પ્રોટોન અને ન્યુટ્રોનમાં 3 ક્વાર્ક્સ આવેલા છે. પ્રોટોન અપ ક્વાર્ક્સ પ્લસ ડાઉન ક્વાર્ક્સ ટોટલ સરવાળો 3 થવો જોઈએ. તો અપ ક્વાર્ક્સ x હશે તો ડાઉન ક્વાર્ક્સ કેટલો લખી શકાય 3 - x. હવે આપણે પ્રોટોન પરનો વિદ્યુતભાર જોઈએ તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો છે E that is equal to એક અપ ક્વાર્ક્સનું બંધારણમાં વિદ્યુતભાર કેટલો છે +2/3e. તો આપણી પાસે હવે કેટલા છે x અપ ક્વાર્ક્સ છે તો +2/3e × x અને બીજા 3 - x ડાઉન હશે તો ડાઉનનો વિદ્યુતભાર કેટલો છે -1/3e × 3 - x. ચાલો તો આપણે સાદરૂપ આપીએ મિત્રો આની અંદર તો e તો કોમન એન્ડ કેન્સલ થઈ જશે એટલે અહીંયા રહેશે 1 that is equal to 2/3x plus minus 1/3 into 3 - x. સાદરૂપ આપીએ આપણે તો આ 2/3x માઇનસ આ 1/3 ને અંદર ગુણશો એટલે રહેશે 1 માઇનસ પ્લસ થઈ જશે અહીંયા x/3. ચાલો આ -1 આ બાજુ જશે એટલે +1 એટલે થઈ જશે ત્યાં 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 એલસીએમ તમે લઈ શકો છો તો ઉપર 2x + x થઈ જશે અહીંયા 3x/3 એટલે આના પરથી આપણને આ 3 કેન્સલ થઈ જશે એટલે x ની સંખ્યા મળી છે આપણને 2. તો આના પરથી આપણે લખી શકીએ પ્રોટોનના બંધારણમાં અપ ક્વાર્ક્સની સંખ્યા તો અપ ક્વાર્ક્સ કેટલા છે મિત્રો આની અંદર x ની જગ્યાએ કેટલા આવ્યા છે 2 અને ડાઉન ક્વાર્ક્સની સંખ્યા 3 - x 3 માંથી 2 જશે એટલે 1. તો આના પરથી મિત્રો આપણે પ્રોટોનનું બંધારણ લખવું હોય તો 2 અપ ક્વાર્ક્સ આવ્યા છે અને 1 ડાઉન તો લખી શકાય અપ અને ડાઉન લખી શકાય મિત્રો આની અંદર અપ અને ડાઉન. તો જેવી રીતે આપણે પ્રોટોન માટે વિદ્યુતભાર શોધીને જે આપણે પ્રોટોનનું બંધારણ શોધ્યું સેમ હવે જ પ્રોસેસ કરીશું આપણે ન્યુટ્રોન માટે. તો મિત્રો હવે આ સેમ દાખલો આપણે ન્યુટ્રોન માટે કરીશું. તો સેમ એક અહીંયા લખી દઉં છું પ્રોટોનની જગ્યાએ હવે ન્યુટ્રોન. તો એક ન્યુટ્રોનમાં અપ ક્વાર્ક્સ x તો ડાઉન ક્વાર્ક કેટલા હશે 3 - x. ચાલો
હવે ન્યૂટન પરનો વિદ્યુતભાર કેટલો છે ટોટલ આપણે જોઈ ગયા છે અહીંયા 0. ચાલો તો અપવાસ કેટલા છે x, તો લખી શકાય આપણે અહીંયા +2/3e into x plus -1/3e into 3 minus x. ચલો સાદરૂપ આપીશું મિત્રો આનું હવે, તો 0 is equal to 2/3ex plus minus 1/3e 3 minus x. સાદરૂપ આપે અહીંયા તો 0 that is equal to 2/3ex અને પેલી બાજુ લઈ જઈશું તો -3/3 એટલે રહેશે ખાલી e માઇનસ માઇનસ આપણે લઈશું પ્લસ, તો થઈ જશે ex/3. ચલો આ માઇનસ ઈને હું આ બાજુ લઈ જાઉં છું તો e that is equal to આ અહીંયા રહેશે 2/3ex plus ex/3. તો e કોમન એન્ડ કેન્સલ થઈ જશે અહીંયા, તો રહેશે મિત્રો આપણી પાસે આની અંદર અહીંયા 1 that is equal to અહીંયા લસા આવશે 3 લસા એટલે 2x plus x, ફરી પાછું અહીંયા થશે 3x/3 એટલે x is equal to આપણને કિંમત મળશે અહીંયા 1. તો આના પરથી લખી શકાય માટે ન્યુટ્રોનમાં અપ ક્વાર્ક્સની સંખ્યા, ન્યુટ્રોનમાં અપ ક્વાર્ક્સની સંખ્યા x હતી તો x ની જગ્યાએ આવે છે 1. તો આના પરથી લખી શકાય માટે ડાઉન ક્વાર્ક્સની સંખ્યા 3 - 1 એટલે 2. તો આના પરથી હું ન્યુટ્રોનનું બંધારણ લખી શકું છું. ન્યુટ્રોનનું બંધારણ અપ ક્વાર્ક્સ છે એટલે અપ u, 2 ડાઉન એટલે u d d આપણે લખી શકીએ છીએ અપ ડાઉન ડાઉન, લખી શકીએ છીએ આપણે અપ ડાઉન ડાઉન એવું આપણે લખી શકીએ છીએ. દાખલા નંબર 1.33. મિત્રો રકમ ઘણી મોટી છે, આપણે સમજી લઈશું. m દળ એટલે દળ આપેલું છે m જેટલું અને -q વિદ્યુતભાર આપેલો છે એટલે કોઈ ઋણ વિદ્યુતભાર જ છે એટલે વિદ્યુતભાર -q. એક કણ બે વિદ્યુતભારિત પ્લેટ એટલે ધન વિદ્યુતભારિત અને ઋણ વિદ્યુતભારિત બે પ્લેટ છે ની વચ્ચે vx જેટલા વેગથી, એટલે વેગ x દિશામાં છે, vx જેટલા વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતરે આમ દાખલ થાય છે. કોઈ -q વિદ્યુતભાર ધરાવતો જે કણ છે તે વિદ્યુતભારિત પ્લેટની વચ્ચે x અક્ષને સમાંતરે vx જેટલા વેગથી દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ l છે, અહીંયાથી આ જે પ્લેટની લંબાઈ છે તે l જેટલી છે. પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો જો ઉપર જેટલો ધન વિદ્યુતભાર છે નીચે એટલો જ ઋણ વિદ્યુતભાર દર્શાવેલ છે. તો દર્શાવવાનું છે કે પ્લેટના દૂરના છેડે અહીંયાથી દાખલ થાય છે, પ્લેટના બાજુના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન, શિરોલંબ એટલે y અક્ષની દિશામાં જાય છે, શિરોલંબ વિચલન જે આપણે તારવવાનું છે, જે y ઇઝ ઇક્વલ ટુ આપેલું છે q e L² / 2m vx² એ આપણે સાબિત કરવાનું છે, એવું આપણે જવાબ લાવવાનો છે. એટલે અહીંયાથી કણ ઋણ વિદ્યુતભારિત કણ છે એટલે આપણે સ્વાધ્યાયના દાખલામાં જોઈ ગયા કે એ ધન તરફ વિચલન પામે છે, તો વિચલન પામીને જે છે એનું કેટલું વિચલન થયું તો y જેટલું, તો y બરાબર આ જવાબ આપણે સાબિત કરવાનો છે. તો મિત્રો આની અંદર દાખલો ઘણો સરળ જ છે. 11મા ધોરણની રીતે આપણે સાબિતી આપીએ થોડી. તો આ જે -q વિદ્યુતભાર છે, આ -q વિદ્યુતભાર પર ગતિ કરીને આ ઉપર ઉર્ધ્વ દિશામાં જાય છે, તો એના પર ઉર્ધ્વ દિશામાં લાગતું જે બળ હશે તો બળ F ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે મિત્રો q ઇન્ટુ e જેટલું. હવે ન્યૂટનની ગતિના નિયમ મુજબ ગતિ કરે છે, પ્રવેગિક ગતિ હશે એટલે F ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ma. તો ma ઇઝ ઇક્વલ ટુ લખી શકો છો q ઇન્ટુ e.
તો ડેટ મીન્સ એ જે કણ જ્યારે ગતિ કરશે ત્યારે તેનો પ્રવેગ કેટલો મળશે તો QE/m જેટલો એનો પ્રવેગ આપણને મળી શકે છે. અને આપું છું સમીકરણ નંબર 1. ચાલો હવે મિત્રો જે અહીંયા એક પ્લેટથી બીજા પ્લેટ પર જાય છે તે દરમિયાન એણે કેટલું અંતર કાપ્યું હશે L જેટલું. તે દરમિયાન તેનો વેગ કેટલો હશે તો કે ભાઈ Vx જેટલો વેગ હશે. તો આપણે લખી શકીએ જે આ ક્ષેત્ર છે આખું જે L લંબાઈની પ્લેટમાં, તો એ ક્ષેત્રને પસાર કરવા જે સમય હશે તે લાગતો સમય આપણે શોધીશું. તો ક્ષેત્રને પસાર કરવા જે લાગતો સમય આપણે શોધી નાખીએ તો આપણને ખબર છે મિત્રો વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો x દિશાનો વેગ vx છે, કાપેલું અંતર એને L છે, છેદમાં તે માટે લાગતો સમય t છે ઉધારીએ. તો આના પરથી આપણને t નું સૂત્ર મળશે. કાપેલું ક્ષેત્રને પસાર કરવા લાગતો સમય t બરાબર L/vx. આને આપે છે આપણે સમીકરણ નંબર 2. હવે મિત્રો જે ગતિ કરે છે તો યાદ કરો 11મા ધોરણમાં તમે આવું ભણી ગયા છો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ y ની દિશામાં ગતિ કરે છે તો y સૂત્ર ભણી ગયા છો v0t પ્લસ હાફ at². આવું સૂત્ર તમે ભણી ગયા છો અચળ પ્રવેગી ગતિના સૂત્રોમાં. તો ડેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આની અંદર પ્રારંભિક વેગ તો એનો કેટલો હશે મિત્રો 0. ગતિ કરે તે પહેલાં વેગ એનો હશે 0 ઇન્ટુ આ સમય t હમણાં લખું છું પ્લસ હાફ at². તો y ઇઝ ઇક્વલ ટુ કિંમત આવશે મિત્રો આપણી પાસે હાફ at². તો આ y ડેટ ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્રવેગ આપણી પાસે છે QE/m ઇન્ટુ t આપણી પાસે છે L/vx નો સ્ક્વેર. તો સાદરૂપ આપીશું મિત્રો આનો જવાબ આપણને મળશે QEL² બાય આ 2m અને આ vx નો સ્ક્વેર 2m/vx નો સ્ક્વેર. તો મિત્રો દાખલો જે છે તે આપણો 11મા ધોરણની રીતે જ સૂત્રનો ઉપયોગ પરથી થઈ શકે છે. ખાલી આ કન્ડિશન કે ઉપર તરફ જાય છે તો કંઈ બળ લાગતું હશે તો બળ F વિદ્યુત ક્ષેત્રમાં છે તો F QE જેટલું બળ લાગશે. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F m. એના પરથી પ્રવેગ શોધ્યો. અહીંયાથી આ પ્લેટથી એક છેડા પરથી બીજા છેડા પર જવું હશે તો કાપેલું અંતર L જેટલું છે. તો એ અંતર કાપવા માટે લાગતો સમય આપણે ધાર્યો છે t જેટલો. તો Vx બરાબર L/t ના બધી t મળી ગયો. ત્યારબાદ અચળ પ્રવેગી ગતિનું સૂત્ર. ગતિ કરતો નથી એ પહેલાં તો પ્રારંભિક વેગ મિત્રોને કેટલો હશે 0 જ હશે. તો પ્રારંભિક વેગને આપણે 0 લીધો. yનું સમીકરણ આપણે મળી ગયું 1/2at². એની કિંમત સમીકરણ 1 પરથી, ટીની કિંમત સમીકરણ 2 પરથી મૂકી સાદરૂપ આપીશું તો આપણને એનો જવાબ મળી જાય છે. દાખલો જોઈશું 1.34. જે આપણે આગળનો દાખલો કરી ગયા મિત્રો 1.33માં જ તેમાં જ તમને ડેટા આપી દીધેલા છે. કણનો x દિશાનો વેગ આપેલો છે 2 × 10⁶ મીટર પર સેકન્ડ જેટલો વેગ આપેલો છે. વેગથી એને પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી, એટલે અંતર આપેલું છે એટલે મતલબ એને કાપેલું છે બે પ્લેટ વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે y એ આપેલું છે 0.5 સેન્ટીમીટર. એને આપણે મીટરમાં ફેરવીશું એટલે 0.5 × 10⁻² મીટર. આ બે પ્લેટ વચ્ચેનું જો વિદ્યુત ક્ષેત્ર E આપી દીધેલું છે 9.1 × 10⁻² ન્યૂટન પર કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે, ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે તે આપણે શોધવાનું છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻19 કુલમ અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ તમને આપેલો છે. મિત્રો આની અંદર જે આગળની આકૃતિ જે તમે ધ્યાનથી જોઈ જ છે, નહીં તો વિડીયો તમે
રિવર્સ કરીને તમે જોઈ લેજો આકૃતિ ખાસ એની અંદર કે એક છેડેથી બીજા છેડા પર જાય છે ત્યારે અહીંયા લાગે છે બરાબર, ત્યારે આપણે એને વાય જેટલું અંતર આપણે કીધેલું હતું. તો બેઝિકલી એક છેડા પરથી બીજા છેડા પર જાય છે, ગતિ કરીને ઉપર અથડાય છે, તો અહીંયાથી આ ડિસ્ટન્સ તમારે શોધવાનું છે. અહીંયા આપણે દોરી દઈએ ચાલો તમને સમજવા માટે. આ બે પ્લેટ છે, તો બેઝિકલી અહીંયાથી જે પેલો કણ દાખલ થાય છે તો અહીંયાથી અહીંયા જ એને આમ અથડાય છે, તો અહીંયાથી એ ગતિ ચાલુ કરે છે ને અહીંયા અથડાય છે. તો આ જે છે તે ક્યાં અથડાય છે તે શોધવાનું છે. તો આ આપણે શું કહેવાય મિત્રો, એલ જેટલું અંતર જે છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો યાદ કરો મિત્રો, આગળના જ સ્વાધ્યાયનો જે 1.33માં દાખલો કરી ગયા તેની અંદર આપણે વાયનું સૂત્ર તારવી ગયા છે. વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ એલ સ્ક્વેર બાય 2m vx સ્ક્વેર. તો આના પરથી આપણે એલ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય એમ vx સ્ક્વેર ડિવાઇડેડ બાય ક્યુ છેદમાં ઈ આપણે લખી શકીએ છીએ. ચાલો, તો 2y m ઇલેક્ટ્રોન થાય છે માસ ઓફ ઇલેક્ટ્રોન, vx સ્ક્વેર બાય 2 બાય ક્યુ છે, ક્યુની જગ્યાએ ઇલેક્ટ્રોન અથડાય છે એટલે ઈ લખી શકાય અને ઇન્ટુ ઈ. આ એલ સ્ક્વેરનું સૂત્ર આપણી પાસે આવી ગયું છે. તો હવે આની અંદર કિંમત આપણે મૂકીએ તો એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વાયની જગ્યાએ 0.5 10⁻², માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31 ગુણ્યા vx સ્ક્વેર એટલે 2 ગુણ્યા 10⁶ ના છેદમાં ઈ 1.6 10⁻19 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર 9.1 10⁻². તો એલ સ્ક્વેરના કિંમતનું આપણે સાદરૂપ આપીશું તો તમને અહીંયા જવાબ મળી શકે છે મિત્રો 2.5 ગુણ્યા 10⁻⁴. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ આપણે. તો એલ ઇઝ ઇક્વલ ટુ 2.5નો વર્ગમૂળ 1.58, આ 10⁻⁴ ઘાત અડધો થશે 10⁻². એટલે આને આપણે લખી શકીએ આ જે જવાબ આવ્યો તો મીટરમાં. તો એલ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1.58 સેન્ટીમીટર, અથવા તો એલ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ 1.6 સેન્ટીમીટર. એનો મતલબ કે અહીંયાથી અહીંયા જ્યારે અથડાય છે ત્યારે એને ઉપરની પ્લેટને ક્યાં અથડાય છે તો 1.6 સેન્ટીમીટર, એટલે અહીંયાથી 1.6 સેન્ટીમીટર અંતરે અથડાય છે. એટલે ધારી લઈએ કે આપણે આખી પ્લેટ ગમે એટલા અંતરની હોય પણ અહીંયાથી આમ ગતિ કરીને ધારો કે અહીંયા અથડાય છે તો અહીંયાથી આ અંતર કેટલું થશે મિત્રો 1.6 સેન્ટીમીટર તેવું આપણે કહી શકીએ છીએ, 1.6 સેન્ટીમીટર.